વિદ્યાર્થી મિત્રો હોશિયાર હોય, વીક હોય કે એવરેજ હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય ક્યારે એકવાર વાંચવાથી બધું યાદ નથી રહેતું, વારંવાર રિવિઝન કરવાની જરૂર પડે છે. અને દોસ્તો તમારા માટે લઈને આવી ચૂક્યો છું આ રિવિઝન માટેની કેટલીક સાયન્ટિફિક ટ્રિક્સ કે જેની મદદથી આ છેલ્લા 30 દિવસની અંદર તમે પણ હજી કાંઈ કર્યું છે કે હજી કાંઈ નથી કર્યું, આ 30 દિવસની અંદર તમને જે હું આયોજન આપીશ એ પ્રમાણે જો તમે પાલન કર્યો તો આખો સિલેબસ તમે તૈયાર કરી અને તમે પણ તમારી પરીક્ષાની અંદર એક બેસ્ટ પરિણામ મેળવી તમારા ફ્યુચરને બ્રાઇટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ બોર્ડ એક્ઝામ 2024 નજીક આવી ચૂકી છે. રિવિઝન કેવી રીતે કરવું, તમારા જે કાંઈ પણ પ્રશ્નો હશે એ દરેક પ્રશ્નોનું સમાધાન લઈને તમારા માટે દોસ્તો આવી ચૂક્યો છું. સૌપ્રથમ આપણે વાત કરીએ ઘણા બધા વિદ્યાર્થીઓના સવાલો, જેમાંથી તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આમાંથી સવાલો હશે. સર ટાઈમ બહુ ઓછો છે, મેનેજમેન્ટ કેવી રીતે કરવું, તૈયારી કેવી રીતે કરવી. સર જે વસ્તુ નથી આવડતી એના હું લેક્ચર જોઉં કે પછી બુકની અંદરથી એ થિયરી વાંચું. સર હું જુદા પેપર સેટ કરું કે પછી છેલ્લા 5 વર્ષોના બોર્ડના પેપરનું સોલ્યુશન કરું. હજી પણ દોસ્તો તમારા ઘણા બધા પ્રશ્નો હશે. તમારે માત્ર શું કરવાનું છે, સાયન્ટિફિક ટ્રિક્સ ઓછા સમયની અંદર પણ આખો સિલેબસ કેવી રીતે કવર કરવાનો છે એનું દોસ્તો આયોજન તમને આપવા માટે આવ્યો છું. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર આ છેલ્લા 30 દિવસની અંદર શું કરવું, કેવી રીતે તૈયારી કરવી, આના ઉપર એક સેશન આપો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે, સૌથી પહેલું કામ તમારે કરવાનું છે ટાઈમ ટેબલ બનાવવાનું છે. સર ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું એ જ નથી આવડતો, કાંઈ વાંધો નહીં, વિડીયોને એન્ડ સુધી જુઓ, ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે તમારા માટે કન્ટિન્યુ સેશનો આપણી ચેનલ પર આવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, તો હજી બોર્ડ પરીક્ષાના 35 થી 40 દિવસ બાકી છે. તમારે એવું ગણીને ચાલવાનું છે કે હવે બોર્ડ પરીક્ષાના કેટલા દિવસ બાકી છે, 30 દિવસ બાકી છે. શું કરવાનું છે, આ 30 દિવસમાંથી દોસ્તો તમારે 15 દિવસની અંદર તમારે શું કરવાનું છે દોસ્તો, 15 દિવસની અંદર બધા જ વિષય એનો સિલેબસ આખો કમ્પ્લીટ કરવાનો છે. બધા જ વિષયનો સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે. જેની અંદરથી દોસ્તો આપણે મેન વિષયોની વાત કરીએ તો પહેલી વાત કરીએ કેમિસ્ટ્રી કે જેમાં 10 ચેપ્ટર હશે, ફિઝિક્સ 14 ચેપ્ટર છે, મેથ્સ અથવા બાયોલોજી 13 ચેપ્ટર છે. ત્રણેય વિષયનો સરવાળો કરો 37 જેટલા ચેપ્ટર થશે. રોજે દોસ્તો તમે દરેક વિષયના એક ચેપ્ટર, એટલે કે એક દિવસની અંદર તમારે ત્રણેય વિષયના એક ચેપ્ટર, ટોટલ 3 ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરવાના છે. તો પણ દોસ્તો આરામથી તમે આ કવર કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થાય, ઘણા બધા લોકો શું કરતા હોય, સર અમે તો 3 વાર રિવિઝન કર્યું, 4 વાર રિવિઝન કર્યું, છતાંય નથી આવડતું. દોસ્તો રિવિઝન કેવી રીતે કરવું એની એક ટ્રીક હોય છે. ઘણા લોકો કેવી રીતે રિવિઝન કરતા હોય, માનો કે વર્ષની શરૂઆતમાં જ્યારે એને પહેલી વાર ચેપ્ટર વાંચ્યું છે એવી જ રીતે બીજી વાર આખું ચેપ્ટર લાઈન ટુ લાઈન વાંચે, ત્રીજી વાર આખું ચેપ્ટર વાંચે, પછી સાલે વચાઈ જાય ત્યારે હજી તો કઈ યાદ નથી. દોસ્તો આવી રીતે નથી કરવાનું. હવે તમારે શું કરવાનું છે, અત્યાર સુધી કઈ કર્યું છે નથી કર્યું કાંઈ વાંધો નહીં, બધું ભૂલી જાઓ. હવે અહીંયા ધ્યાન આપો, આ 15 દિવસની અંદર, એટલે કે આવતી 15 તારીખ સુધીમાં દોસ્તો શું કરવાનું છે, આવતી 15 તારીખ એટલે કે 15/2/2024 સુધીમાં તમારે મેન ત્રણેય જે વિષયો છે એના દરેક ચેપ્ટર તૈયાર કરવાના છે. હવે દોસ્તો કેવી રીતે કરવાનું છે, દોસ્તો આ 15 દિવસનું આખું શેડ્યુલ બનાવો કે હું આ દિવસે આ વિષયનું આ ચેપ્ટર કરીશ, આટલા વાગે કરીશ, મારું આખા દિવસનું શેડ્યુલ આ રહેશે, એનું એક આખું આયોજન બનાવો. હવે દોસ્તો શું કરવાનું છે, જ્યારે પણ તમે કોઈ પણ વિષયનું કોઈ ચેપ્ટર વાંચો છો, એક્ઝામ્પલ તરીકે કેમિસ્ટ્રીનું કોઈ ચેપ્ટર, દ્રાવણો કે કોઈ પણ ચેપ્ટર XYZ તમે વાંચો છો, શું કરવાનું છે તમારે, જ્યારે પણ તમે વાંચો છો ત્યારે એ પેરેગ્રાફ હોય કે કોઈ થિયરી હોય એની અંદર જે અગત્યના શબ્દો આવે છે, અગત્યના જે પોઈન્ટ્સ છે દોસ્તો એમાં અંડરલાઈન ટીક કરો, એને હાઇલાઇટ કરો. શું કરવાનું છે દોસ્તો, અંડરલાઈન તમારે કરવાની છે કે જેથી રિવિઝન વખતે વધારે ફાયદો થાય. હવે દોસ્તો બીજું શું કરો, માનો કે તમે કોઈ પેરેગ્રાફ વાંચો, માનો કે તમે કોઈ પેરેગ્રાફ વાંચ્યો છે તો પેરેગ્રાફની બાજુમાં જગ્યા હશે બુકની અંદર, તમે શું કરો,
ત્યાં પેરેગ્રાફની બાજુમાં આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે એ સમરી લખી નાખો ટૂંકમાં કે આ પેરેગ્રાફ આવું કહેવા માંગે છે. બીજી વસ્તુ દોસ્તો, તમે કોઈ પણ વિષયનું કોઈ ચેપ્ટર વાંચો છો, આખું ચેપ્ટર તમારે કમ્પ્લીટ થઈ જાય છે, પછી દોસ્તો 10 મિનિટ એને રિયલાઇઝ કરો માઇન્ડની અંદર કે હું આ ચેપ્ટરની અંદર આ થિયરી ભણ્યો છું, એની અંદર આવી રીતે આન્સરો લખવાના છે, આ પોઈન્ટ્સ આવે છે, આ શબ્દો અગત્યના છે. દોસ્તો માઇન્ડની અંદર આખું ક્લિયર કરી નાખો. એકવાર આખું રિવિઝન માઇન્ડની અંદર પણ થઈ જશે. અને દોસ્તો બીજી વસ્તુ, રાતે સૂતી વખતે પણ તમારે મનોમંથન કરવાનું છે કે મેં આજે આ વિષયમાં આ ચેપ્ટર વાંચ્યું છે, એની અંદર આ ટોપિક હતા, એની અંદર આ વસ્તુ અમારે લખવાની છે, આ શબ્દો અગત્યના છે, રોજે રોજ આવું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે માઇન્ડમાં એવું નથી રાખવાનું કે હજી 35-40 દિવસ પછી પરીક્ષા છે. તમારે માઇન્ડની અંદર એવું રાખવાનું છે કે આવતીકાલે જ પરીક્ષા છે, તો આજે મેં જે શેડ્યુલની અંદર 3 ચેપ્ટરો કે XYZ જે કંઈ પણ નક્કી કર્યું છે એ મારે આજે જ ક્લિયર કરવાનું છે. અને આવા હેતુથી આખો સિલેબસ તમારે 15 દિવસની અંદર કવર કરી નાખવાનો છે. માનો કે આવતી 15 તારીખ સુધીમાં તમારો આખો સિલેબસ કવર થઈ ગયો, પછી દોસ્તો તમારે શું કરવાનું છે, 16 તારીખથી 25 તારીખ સુધીમાં આખું રિવિઝન ફરીથી કરવાનું છે. શું કરવાનું છે? આખું રિવિઝન ફરીથી કરવાનું છે. પણ હવે દોસ્તો જો, જ્યારે તમે આ વસ્તુ વાંચી છે ત્યારે તમે આખા ચેપ્ટરો વાંચ્યા છે, દરેક લાઈન વાંચી છે, જરૂર પડે ત્યાં અંડરલાઈન પણ કર્યું છે. સેકન્ડ ટાઈમ દોસ્તો તમે જ્યારે રિવિઝન કરો છો ત્યારે તમારે જે અંડરલાઈન કરી છે એ બધી વસ્તુને દોસ્તો તમારે ક્લિયર કરવાની છે. આટલું થઈ જાય ત્યાર પછી 26 તારીખથી લઈ અને 5 તારીખ સુધી વાત કરીએ દોસ્તો. આપણે 26 તારીખથી લઈ 5-3 સુધીની હું વાત કરું છું. શું કરવાનું છે? પેપરો લખવાના છે. રોજે 3 કલાકનું એક પેપર મિનિમમ લખવાનું છે. વધારે લખી શકો તો બેટર, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની અંદર 1 કલાક પૂરી થાય, 2 કલાક પૂરી થાય તે હાથ દુખવા મળે છે, અક્ષર ખરાબ થઈ જાય છે, કંટાળો આવવા મળે છે. આવા ઘણા બધા XYZ પ્રશ્નો આવે છે. તો આપણે એક સિસ્ટમ સાથે ટેવાવાનું છે. અને આ જે પેપર પણ તમે લખો છો એ બપોર વચ્ચેના સમયની અંદર તમારે લખવાનો છે. બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ દોસ્તો આવી ગયું છે. બોર્ડ પરીક્ષાના ટાઈમ ટેબલ પ્રમાણે જે સમયમાં તમારું પેપર છે એ જ સમયની અંદર તમારે આ પ્રશ્નપત્ર પણ દોસ્તો તમારે લખવાનું છે, જેથી કરીને આખી પ્રેક્ટિસ થઈ જશે 5 તારીખ સુધીમાં. હવે દોસ્તો 6 તારીખથી લઈ 10 તારીખ સુધીની વાત કરીએ, કેમ કે 11 તારીખથી બોર્ડ પરીક્ષા શરૂ થાય છે. 6 તારીખથી લઈ 10 તારીખ સુધીની અંદર વાત કરીએ તો 6 તારીખ 7 તારીખ તમને હજી પણ કઈ રિવિઝન કરવા જેવું લાગતું હોય, કોમ્પ્યુટર સંસ્કૃત XYZ, તો એને ક્લિયર કરી લો. 8, 9 અને 10 પહેલું પેપર જે છે 11 તારીખે જે પેપર છે એના આગળના 3 દિવસ જે પહેલું પેપર છે એની આખી તૈયારી કરો. દોસ્તો આ રીતે તમારે આખી તૈયારી કરવાની છે, જેથી કરીને આખો સિલેબસ તમારે 2 થી 3 વાર આ 30 દિવસની અંદર તમે રિવિઝન કરી શકશો. તો દોસ્તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. કોઈ થિયોરિટિકલ ચેપ્ટર છે તો એને અંડરલાઈન કરવાની છે, જેથી રિવિઝન વખતે ઝડપથી આપણું કામ થાય. માનો કે કોઈ દાખલાવાળા ટોપિક છે, માનો કે મેથ્સ જેવો કોઈ વિષય છે, અથવા તો બાકીના વિષય અંદર કોઈ દાખલાઓ છે, તો એને તમારે ગણીને પ્રેક્ટિસ કરવાની છે. દોસ્તો આ વસ્તુ અગત્યની શા માટે છે? જો તમે આ અંડરલાઈન નથી કરી અથવા તો એને હાઇલાઇટ નથી કર્યું, તો જ્યારે બોર્ડ પરીક્ષાના આગળના દિવસે તમે એવું વિચારતા હશો કે હું આખો સિલેબસ બધા ચેપ્ટર વાંચી નાખું, તમારાથી પૂરા નહીં થાય. પણ જો આ વસ્તુ તમે કરેલી હશે તો ઓછા સમયની અંદર વધારે રિવિઝન કરી શકશો. બીજી વસ્તુ દોસ્તો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. રાતે સૂતી વખતે આખા દિવસમાં જે કાંઈ પણ ભણ્યા છીએ એને એકવાર રિમાઇન્ડ કરી લેવાનું છે, આખું યાદ કરી લેવાનું છે, જેથી કરીને દોસ્તો જો આ ટેકનિકથી તમે કામ કર્યું તો ક્યારેય તમને ભૂલાશે નહીં અને તમારી બોર્ડ પરીક્ષાની અંદર તમે પણ એક બેસ્ટ સ્કોર કવર કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ શેડ્યુલ પ્રમાણે તમે ફોલો કરશો. વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ તૈયાર હોય કે આવતી બોર્ડ પરીક્ષાની અંદર તમારે બેસ્ટ સ્કોર કવર કરવો છે, તો આ વિડિયોના કોમેન્ટ સેક્શનમાં તમારે પણ લખીને કહેવાનું છે કે સર હું આ શેડ્યુલ પ્રમાણે ફોલો કરીશ.
આ વસ્તુ દોસ્તો તમારે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવવાની છે, જેથી મને પણ ખબર પડે કે તમે હવે કેટલા સિરિયસ છો આ પ્રમાણે મહેનત કરવા માટે. અને જે વિદ્યાર્થીઓ આ શેડ્યુલ પ્રમાણે મહેનત કરે છે એમનું રિઝલ્ટ દોસ્તો ગેરંટી આપો છો 100% આવશે. ઘણા વિદ્યાર્થી એવા હશે કે મારે 90 પ્લસ 95 પ્લસ લાવવા છે, ઘણા એવા હશે કે મારે માત્ર પાસ થવું છે. આ વિડિયો જે છે એ દરેક વિદ્યાર્થી રેગ્યુલર હોય, રિપીટર હોય, વીક હોય, એવરેજ હોય, હોશિયાર હોય, દરેક વિદ્યાર્થીઓ માટે આ સેશન કામનો છે. વિદ્યાર્થી મિત્રો, વિડિયો ગમ્યો તો લાઈક જરૂર કરી દેજો. આ વિડિયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેશો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, કેમ કે તમારા માટે કન્ટિન્યુ સેશનો જે છે એ આપણી ચેનલ ઉપર દોસ્તો આવતા રહેશે. મળીએ દોસ્તો એક નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય.